નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં ટાઢે તરખાટ મચાવતા જનજીવનને અસર। નલિયા 5.2 ડિગ્રી સાથે સિઝનમાં સૌથી વધુ ઠર્યું। જિલ્લાના તમામ મથકોનું તાપમાન નોંધાયું સિંગલ ડિજિટમાં। માળિયા નજીક ટ્રકે બાઇક હડફેટે લેતા 2નું મોત। મુન્દ્રાની પ્રાગપર ચોકડી પાસે સર્જાયા 2 અકસ્માત। એક અકસ્માતમાં બાઇક ચાલકનું થયું મોત। બસમાં છાત્રોની છેડતી મુદ્દે 2 જૂથો બાખડ્યા। કોટડા ચકારના બસ સ્ટેશન પર થઈ મારામારી। બંને જૂથોના 4 ઇજાગ્રસ્તો ખસેડાયા સારવાર હેઠળ। ખીમજી રામદાસના પરિવારજનોનું માદરે વતનમાં આગમન। 1.5 સદી બાદ પરિવારે વતનની લીધી મુલાકાત। મસ્કતમાં વિરાટ વ્યાપારિક પ્રતિષ્ઠાન સ્થાપી મેળવી સિદ્ધિ। 29મી જાન્યુઆરીએ ઉજવાશે પોલિયો રવિવાર। રાજ્યના 3.25 લાખ બાળકો પીશે પોલિયો। 5,500થી વધુ કાર્યકરો બજાવશે ફરજ। કચ્છમાં ઠારથી ઠૂંઠવાતું જનજીવન આજે પણ તીવ્ર ઠંડીથી ઠરી ઉઠ્યું હતું। ઉત્તર પૂર્વીય પવનોને કારણે કચ્છમાં શરૂ થયેલી કાતિલ ઠંડી ગુરુવારે પણ યથાવત જોવા મળી હતી। ત્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ફરી પાછું 0.2 ડિગ્રી ઘટીને 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાની અસર કચ્છમાં યથાવત જોવા મળી રહી છે। ઠંડીને પગલે કચ્છમાં કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તીવ્ર ઠારને કારણે કચ્છમાં જનજીવનને અસર પહોંચી છે। તેવામાં સવાર સાંજ તો લોકોને ગરમ વસ્ત્રોમાં જ લપેટાયેલા રહેવું પડે છે। ઉપરાંત દિવસ પર ટાઢોળું વાતાવરણ અનુભવાય છે। ઠંડી વધવાને કારણે લોકો તેનાથી રક્ષણ મેળવવા સવાર સાંજ તાપણા કરીને રાહત મેળવી રહ્યા છે। ચાલુ સપ્તાહથી ઠંડી વધતા ગરમ વસ્ત્રોની બજારમાં પણ ગરમી જોવા મળી છે। ઠંડીનું પ્રમાણ સતત વધવાને કારણે આજે કચ્છના તમામ મથકોનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું। જેમાં જિલ્લા મથક ભુજમાં તાપમાન 1 ડિગ્રી ઘટીને આજે 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। નલિયામાં 5.2 ડિગ્રી સાથે કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળી હતી। કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 7.6, માંડવીનું 8 ડિગ્રી અને કંડલામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। વર્ષ 2001માં સરહદી કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો। 26મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપની વર્ષી નજીક આવી રહી છે। ત્યારે ભૂગર્ભીય હિલચાલ તેજ બની છે અને કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે। તેવામાં ગત રાત્રિ દરમિયાન ભચાઉ નજીક 4 ભૂકંપના આંચકાઓ નોંધાયા હતા અને આજે વહેલી સવારે ભચાઉ નજીક 1 આંચકો નોંધાયો હતો। ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં ભચાઉ નજીક 17 કિલોમીટરના અંતરે 1.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। તો રાપરથી 22 કિલોમીટરના અંતરે 1ની તીવ્રતાનો અને ભચાઉથી 9 કિલોમીટરના અંતરે 1.2ની તીવ્રતાનો આંચકો 2 થી 2.5 વાગ્યા દરમિયાન નોંધાયો હતો। જ્યારે રાત્રે 2.5 વાગ્યાના અરસામાં ભચાઉથી 10 કિલોમીટરના અંતરે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। તો આજે વહેલી સવારે 8:15 વાગ્યાના અરસામાં 2.3ની તીવ્રતાનો ભચાઉથી 10 કિલોમીટરના અંતરે નોંધાયો હતો। ભુજમાંથી 2 મહિના પહેલા પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના 2 સ્થાનિક જાસૂસોને ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। જેમાં જાસૂસીના આરોપસર મોહમ્મદ અલાના અને શકુર સમાની ધરપકડ કરાઈ હતી। ભારતે POK પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના ચોથા દિવસે ભુજમાંથી ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળે આ બંને જાસૂસોની ધરપકડ કરતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો। ઝડપાયેલા ISI એજન્ટ મોહમ્મદ અમીર અલાનાનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એટલે કે અલાનાએ પાકિસ્તાનમાં કરેલા ફોન કોલમાં તેનો જ અવાજ હોવાનું FSLના વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં પુરવાર થયું છે। ત્યારે ATSના સૂત્રોએ આપેલી વિગતો અનુસાર બંને જણા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે। ચાર્જશીટમાં જણાવાયું છે કે બંને એજન્ટોએ 7 થી 8 વખત પાકિસ્તાનમાં ફોન કરીને ISIને માહિતીઓ આપી હતી। કચ્છ સરહદે તૈનાત આર્મી બટાલિયનના લોકેશન, BSF કેમ્પ, સીમાવર્તી વિસ્તારોમાં નવા બની રહેલા મોબાઈલ ટાવર, આર્મી BSFના અધિકારીઓ કર્મચારીઓના મોબાઈલ નંબર, એરફોર્સની મૂવમેન્ટ વગેરેની ફોટોગ્રાફી સહિતની નક્કર માહિતી તેમના દ્વારા અપાઈ હતી। તો ATSની પૂછતાછમાં અલાનાએ કબૂલ્યું હતું કે 2015ના ઓક્ટોબર માસમાં 2 વાર પાકિસ્તાનના મીઠી વિસ્તારમાં ગયો હતો। મીઠીમાં કાકા અશરફ દત્તુ મારફતે તે ISIના હેન્ડલર કેપ્ટન
અશરફ ઉર્ફે માસ્ટર સાથે સંપર્કમાં આવ્યો હતો. માસ્ટરે તેને સેલ ફોન આપ્યો હતો. 2016માં તેણે છળકપટથી એક પરિચિતનું ચૂંટણી ઓળખપત્ર હાંસલ કરીને તેના આધારે શેખપીર નજીક આવેલી ટેલિસ્કોપ કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાનમાંથી સિમ કાર્ડ મેળવ્યું હતું. એટીએસે ટેલિસ્કોપ કોમ્યુનિકેશનના માલિક સાજિદ રૈનાની ધરપકડ કરી હતી. ત્યારે કચ્છના જાસૂસી કાંડના કિસ્સામાં હવે કોર્ટ કાર્યવાહી પર મીટ મંડાઈ છે. માણિયા મિયાણા હાઈવે પર બુધવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ વેગે દોડતા ટ્રેલરના ચાલકે ડબલ સવારી મોટરસાઇકલને ઉડાતા બાઇકમાં સવાર બંને યુવાનોનું મોત નીપજ્યું હતું. આ બંને મૃતક યુવાનો કચ્છના મુંબઈમોરા ખાતેથી માતાજીના દર્શન કરીને પરત જતા હતા. તે દરમિયાન માર્ગમાં યમદૂત બનેલા ટ્રેલરે ટક્કર મારતા બંને ફંગોળાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે માણિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં કોઠારિયા ગામના જયદીપ ભગવાન મકવાણા અને માવના ગામના વિજય મનસુખ બસિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વાહન છોડીને નાસી ગયો હતો. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડીથી અદાણી પોર્ટ તરફ જતા રોડ પર ટ્રકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મૂળ માંડવી તાલુકાના નાગલપર ગામના અને હાલ સોમૈયાનગર ભુજમાં રહેતા ગૌરાંગભાઈ વસંતભાઈ જોશીનું મોત નીપજ્યું હતું. આ 30 વર્ષીય યુવાન પોતાની મોટરસાઇકલ લઈને ભુજથી અદાણી પોર્ટ તરફ નોકરી કરવા જતો હતો, ત્યારે પ્રાગપર 4 રસ્તાથી અદાણી પોર્ટ તરફ જતા બાયપાસ રોડ ઉપરથી આવતી ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી હતી. ઘટનાને પગલે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. તો પ્રાગપર ચોકડી પર અન્ય એક અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇકમાં સવાર કરસનભાઈ ભીમસિંહ ગઢવીને ઈજા પહોંચતા 108 મારફતે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અદાણી હાઈવે જે નવો રોડ છે ત્યાં એસઆર પેટ્રોલ પંપની બાજુમાં એક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયું, જેમાં મોટરસાઇકલ ચાલક ગૌરાંગભાઈ વસંતભાઈ જોશી ઉંમર વર્ષ 30 એ ભુજ આરટીઓ પાછળ તે ટ્રકવાળા અડફેટે લેતા તેમને ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. તે અદાણી પોર્ટમાં પ્રાઇવેટ નોકરી કરે છે અને એ નોકરીએ જતા હતા એ રસ્તામાં એમનું એક્સિડન્ટ થયું. આ જે મરણ જનારનું છે તેની પીએમની કાર્યવાહી ચાલુ છે અને તેમના ભાઈ જીતેન્દ્ર વસંતભાઈ જોશીની ટ્રક ચાલક ફરિયાદ લઈ અને દાખલ કરવા તજવીજ હાથ ધરી. ગાંધીધામની પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાંથી 3 ટન કોપર સ્ક્રેપની ચોરી થતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરની સથવારા કોલોનીમાં રહેતા સુધીર શ્રીરામચેત યાદવે ફરિયાદ નોંધાવી હતી. કંપનીના સંચાલકના જણાવ્યા મુજબ ગત 2 જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી દરમિયાન ગોડાઉનમાંથી ચોરી થઈ હતી. પારુલ એલોઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનનું શટર ડુપ્લિકેટ ચાવીથી કે અન્ય કોઈપણ રીતે ખોલીને તેમાંથી 3 ટન કોપરનો સ્ક્રેપ કોઈ હરામખોરો ઉઠાવી ગયા હતા. સ્ક્રેપની કિંમત 7,50,000 આંકીને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં ભત્રીજાએ કાકાની કરેલી હત્યામાં અધિક સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યા બનાવની વિગતો મુજબ ગત 19મી નવેમ્બર 2011ના રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો. ઘટના મુજબ કાંજી દેવજી મહેશ્વરી પોતાના દાદીમાને લેવા તેના કાકા બાબુભાઈ મગ્ગા મહેશ્વરીના ઘેર ગયો હતો, ત્યારે બાબુભાઈ મહેશ્વરીએ દાદીને લઈ જવાની ના પાડતા કાંજીએ ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરતા તેના કાકાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ભોગ બનનારના પત્ની બાયાબાઈ મહેશ્વરીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ 5 વર્ષે ગાંધીધામની સત્ર અદાલતમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલ ડીબી જોગી સાથે પ્રોસિક્યુટર એડવોકેટ પ્રવીણ પરમારે હાજર રહીને ધારદાર દલીલો કરી હતી. અધિક સેશન્સ જજ ડી.આર. ભટ્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને દંડ ફટકાર્યો હતો. ભુજ તાલુકાના કોટડા ચકાર ગામના બસ સ્ટેશન પર 2 વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષે 4 લોકો ઘવાતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એક જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બસમાં છોકરીઓની છેડતી કરવામાં આવતી હતી.
ભુજની શાળામાં અભ્યાસ કરતી છાત્રાઓની વારંવાર છેડતી કરવામાં આવતા બીજા જૂથના છાત્રોએ છેડતી કરવાની ના પાડતા મામલો બીચક્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી બંને જૂથો વચ્ચે અંદરખાને ઘૂસાતુસી ચાલતી હતી, જે આજે ઉભરાઈને બહાર આવતા બંને જૂથો આમને સામને આવી ગયા હતા. કોટડા ચકાર ગામના બસ સ્ટેશન પર બંને પક્ષો વચ્ચે મારામારી થતા એક પક્ષના ધવલ લખમસિંહ લીંબાણી, ઉમેશ કાંતિલાલ પોકાર અને સવિતા વિઠ્ઠલભાઈ ભગતને ઈજાઓ પહોંચી હતી, જ્યારે સામા પક્ષે હરદીપસિંહ મોહનસિંહ જાડેજાને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં જીકે હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. તેવામાં બંને પક્ષના જૂથો વચ્ચે હોસ્પિટલમાં શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. લોકો વચ્ચે ગરમાગરમી થતા હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ દ્વારા મામલો થાળે પડાયો હતો. મારા ભાઈને અહીંયા વિશ્વરાજજી જે બસમાં જતો હતો ત્યાં બધા પટેલીઓના ગામમાં ભેગા થઈ અને એને દર મારકૂટ કરી દીધી. હું એને છોડાવવા ગયો હતો. આ બધા આવી રીતે મને મારકૂટ કરેલ છે. હવે ભાઈ ક્યાંક જતો હતો, એમને એવી રીતે ગાડીઓ બોલ્યો હતો, એને ગાડીઓ આપતા હતા. એમ તો બોલો કીધું કેમ કે મને ગાડીઓ ના આપને એવી રીતે બોલાચાલી થઈ. એ બધા એમને બધા ભેગા થઈ એને મારકૂટ કરતા હતા. મને એને ફોન આવ્યો, હું છોડાવવા ગયો હતો, મને આવી રીતે મારકૂટ કરેલી. શું બનાવવાનું તો છોકરીને છોકરાની શાળેથી આવતા હતા ત્યારે ઠકરાઈના છોકરા હતા, ત્યારે છોકરીને જરા ગાળબાળ આપી તો અમારા છોકરાએ એમ કીધું કે આવું તમે શું કામ બોલો છો. તમારા છોકરા ઉપર એ છોકરાએ ત્યાં લગાભાગી કરી અને પછી બસ સ્ટેશને ઉતર્યા. બસ સ્ટેશનમાં ઉતરી ગયા અમારા છોકરા, તો બીજા છોકરાને એને ફોન કર્યો બંધરાથે કે તમે ધારિયા ધોકા અને લઈને પણ અહીંયા આવો, છોકરાને મારવું છે. ત્યાં બનવા જો કે હું બસ સ્ટેશનમાં ગઈ ત્યારે બહુ જ લગાભાગી થઈ હતી, ધારિયા અને બહુ જ ઉડતા હતા. ત્યારે હું વચમાં છોકરાને મૂકાવા ગઈ કે અરે દીકરા મૂકો મૂકો, આપે બધા એક જ છે, અહીં શું કામ મારો છો એમ કરીને. તો મને 2-3 ધોકા માથામાં મારી ગયા એટલે મને ચક્કર આવે એટલે હું પડી ગઈ ધપ દે તેને. ભારત સરકાર દ્વારા નોટબંધી લાગુ કરાયા બાદ તમામ નાણાકીય વ્યવહારો પારદર્શી બને તે હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશલેસ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે. ત્યારે BSNL દ્વારા પણ વડાપ્રધાનના આ પ્રયાસને સ્વીકારીને કેશલેસ ટ્રાન્ઝેક્શન વધુને વધુ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં કચ્છમાં પણ BSNL ધારકો પોતાના ટેલિફોન બિલની ચૂકવણી માટે કેશલેસ સુવિધાઓનો લાભ લઈ શકશે. દેશમાં રહેલું કાળું નાણું બહાર લાવવા નોટબંધીની જાહેરાત કરાઈ હતી. જૂની નોટ બંધ થયા બાદ લોકોને હાલાકી ન થાય અને નાણાકીય વ્યવહારો પારદર્શી બને તે માટે કેશલેસ સુવિધાનો ઉપયોગ કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરાઈ હતી, જેના કારણે લોકો કેશલેસ સુવિધા તરફ વળ્યા છે. ત્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા પણ આ પહેલ શરૂ કરાઈ છે, જેમાં BSNL ધારકો પોતાના ટેલિફોન બિલની ચૂકવણી કેશલેસ પદ્ધતિથી કરી શકે છે. આ સુવિધાનો પ્રારંભ જિલ્લા મથક ભુજ, માધાપર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભચાઉ, આદિપુર અને અંજાર ખાતેની કચેરીઓમાંથી શરૂ કરાયો છે, જેમાં BSNL ઉપભોક્તા સેવા કેન્દ્રો પર ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા બિલની રકમ ભરપાઈ કરી શકશે. તો આગામી દિવસોમાં નલિયા અને નખત્રાણામાં પણ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરાશે. આ અંગે ભારત સંચાર નિગમ લિમિટેડના મહાપ્રબંધક રાજેશ કોટવાલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તેમજ BSNLના કચ્છના ગ્રાહકોને સુવિધા મળી રહે તે હેતુથી ટેલિફોન બિલ સહિતની તમામ સુવિધાઓમાં નાણાં ચૂકવવા માટે ગ્રાહકો કાર્ડનો પણ ઉપયોગ પણ કરી શકશે. આ માટે તમામ કેન્દ્રો પર સ્વાઇપ મશીનો પણ ઉપલબ્ધ કરી દેવાયા છે. કચ્છ માટે ખીમજી રામદાસ પેઢીનું નામ નવું નથી. માંડવીના ખીમજી રામદાસનો પરિવાર ધંધાર્થે પોતાની માતૃભૂમિ છોડીને ઓમાનની વાટ પકડી હતી. ઈસવીસન 1870ના વર્ષમાં ખીમજી રામદાસના પરિવારે ઓમાન જવા માટે માંડવીથી સઢવાડા વાહન મારફતે પ્રયાણ કર્યું હતું. ઓમાનની ધરતી પર 150 વર્ષ પહેલા વ્યાપારી સામ્રાજ્યની સ્થાપના કરનાર માંડવીના ખીમજી રામદાસ પરિવારે અખાતી ભૂમિ ઉપર 6 પેઢીઓથી દબદબો જાળવ્યો છે. ત્યારે આજે ખીમજી રામદાસના પરિવારે 1.5 સદી બાદ પોતાના માદરે વતનમાં આગમન કર્યું હતું. ઓમાનમાં ઝળહળતી સિદ્ધિ મેળવ્યા બાદ પણ માંડવીના પરિવારે પોતાના અતીતને આંખમાં આંજીને રાખ્યું છે. વર્ષ 1870માં સઢવાડા વહાણમાં માંડવીથી સીધા આવીને દરિયો ખેડનાર ખીમજી રામદાસનો પરિવાર આજે પોતાની પારિવારિક બોટ લૈલા મારફતે 4 સમુદ્રની સફર ખેડીને સવારે માંડવી બંદરે આવી પહોંચ્યો હતો. 9મી જાન્યુઆરીના સવારે મસ્કતથી તેઓ કચ્છ આવવા નીકળ્યા હતા. ત્યારે આજે તેઓ માંડવી બંદરે આવી પહોંચતા માંડવીના નગર અધ્યક્ષા સહિતની તેમના પરિવારની સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાશાળાઓના મોભીઓ દ્વારા તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો.
પીતે રામદાસજીની સૂઝબૂઝ અને અનુભવના બળે પુત્ર ખીમજીભાઈએ વર્ષ 1870માં મસ્કત ખાતે સૌપ્રથમ પોતાની પેઢી ખીમજી રામદાસનો આરંભ કર્યો હતો અને અત્યારે 3000 કરતાં પણ વધુ કર્મચારીઓ મસ્કતમાં રોજીરોટી મેળવી રહ્યા છે. સમય જતાં ખીમજી રામદાસ પરિવારની શાખ વધવા લાગી અને બિઝનેસ વિસ્તરતું ગયું. ખીમજી રામદાસમાંથી જમનાદાસ ખીમજી અને અલ તુર્ક જેવા મોટા ગજાના વ્યાવસાયિક સાહસો આ પરિવારે મસ્કતની ધરા પર ખડા કર્યા. બાપ દાદાના સાગર રસ્તે 81 વર્ષની વયે શેઠ કનકશી ગોકુલદાસ ખીમજી, શેઠ કનકશી ગોકલદાસ ખીમજી, કલ્પનાબેન કનકશી, શેઠ અનિલભાઈ મથરાદાસ ખીમજી, શેઠ નૈલેશ કનકશી સહિતના પરિવારજનો 4 દિવસની સાગર સફર ખેડીને આજે પોતાના માદરે વતને આવી પહોંચ્યા હતા. ઓમાનમાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપનાર શેઠ ખીમજી રામદાસ પરિવારના સભ્યોએ પોતાના માદરે વતન પહોંચીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કનકશી ગોકળદાસ ખીમજી રામદાસ તેમજ પંકજભાઈએ કચ્છ ઉદય સાથેની વાતમાં સહર્ષે જણાવ્યું હતું કે તેમના વડવાઓ દ્વારા ઓમાનમાં જઈને જે સિદ્ધિ મેળવવામાં આવી તે અવિસ્મરણીય છે. હાલ જ્યારે તેઓ માદરે વતન પોતાના પરિવાર સાથે આવ્યા ત્યારે ઓમાન સરકારે પણ હેલિકોપ્ટર સહિતની સુવિધાઓ કરી આપી તો ભારત સરકારે પણ તેમના ઉતરાણ માટે માંડવી બંદરમાં યોગ્ય સુવિધા કરી આપી તે બદલ તેમણે ઋણ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઓમાન સરકાર સાથેના કાર્યના સંસ્મરણો પણ વાગોડ્યા હતા. જે એ લોકો આટલી રિસ્ક કરી છે તો મને બી થયું કે શા માટે આપણે પોતે ત્યાંથી બોટમાં ન જઈએ. આજે મેં આ બોટને લીધે 5 વર્ષ થશે માર્ચમાં. વચ્ચે દરિયામાં બરોબર સફળતા મળતી નહોતી કારણ કે તમને ખબર છે ત્યાં બધા ચાંચિયાઓ આવી ગયેલા. થેન્ક્સ ટુ ઓમાન નેવી અને ઇન્ડિયન નેવીએ એકદમ દરિયો શાંત કરી નાખ્યો. કોઈ જાતની લાસ્ટ યરથી કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નહીં એટલે અમે ચાન્સ લીધો. અમે ઓમાન નેવી અને ઇન્ડિયન નેવીને બી ખબર આપ્યા કે અમે આવી રીતે જઈએ છીએ. ઓમાન નેવી અમારી સાથે 45 માઇલ સુધી સાથે હતી અને દિવસમાં 2 વાર ટેલિફોન કરતી હતી, સવાર સાંજ, કે ભાઈ કેમ છો બધા તમે. પ્લસ ગઈકાલથી ઇન્ડિયન નેવી બપોરના 3 વાગ્યાથી હમણાં અહીંયા સુધી અમને મૂકી ગઈ. પ્લસ એનો એક ફ્લાઇટ એ બી સાથે હતો. એ હિસાબે અમારી મુસાફરી એકદમ સફળ થઈ અને બહુ રાજી ખુશીથી અમે આવી ગયા. અમને રસ્તામાં કોઈ જાતની તકલીફ પડી નથી અને તમારા બધાના મહેરબાનીથી અમે બધા શાંતિથી આવી ગયા છીએ. એકદમ 72 અવર્સ. અમે 9 મહિના સવારના 10 વાગે નીકળેલા તો આજે સવારના અમે લગભગ એમ સમજો ને 9-1 વાગે આવી ગયેલા. તો પાણીની ભરતી ઓછી હોવાના લીધે અમને બહાર રહેવું પડ્યું. બાકી અમને કોઈ જાતની તકલીફ પડી નથી. એટલે અમારા ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે દાદા એ અહીંયાથી વાણમાં ગયા અને વાણમાં આવજાવ કરતા હતા. અહીંયા આપણે ઇન્ડિયાથી આફ્રિકા બધું ત્યાંથી સ્પાઇસીસ લઈ જાય, લાકડા લઈ આવે. પછી એકવાર મસ્કતમાં ઉતરી ગયા અને કીધું એના ક્રૂને કીધું તમે લોકો જાઓ, હું અહીંયા રોકાઈ જાઉં છું. તો અહીંયા રોકાઈને આસ્તે આસ્તે એને પેલું બ્રોકેજનું કામ કર્યું એટલે દલાલીનું કે ચોખા વેચે તો એનો કમિશન મળે. તેમાંથી આસ્તે આસ્તે ઉપર આવ્યા. ને એના પછી અમે આ બીજી વાર અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ મસ્કતથી. આ લોકો માંડવીથી મસ્કત ગયેલા, અમે મસ્કતથી માંડવી આવ્યા છે કનકભાઈ સાથે. સાહેબ કઈ રીતના બિઝનેસ ડેવલપ કરેલા છે ત્યાં? ઘણો ડેવ છે. અમે મેન્યુફેક્ચર બી કરીએ છીએ. અમારો પેન્ટની બી ફેક્ટરી છે. ગોદરેજ સાથે, આપણો ઇન્ડિયાના ગોદરેજ સાથે એની બી ફેક્ટરી ત્યાં છે. બધું સ્ટીલ કબોર્ડ ને તિજોરી ને બધું એ બનાવીએ છીએ. અને અમારું પોતાનું ટ્રેડિંગ, વધારેમાં ટ્રેડિંગનું છે બધું. અને હમણાં જ અમે અમદાવાદમાં બી ફર્સ્ટ ટાઈમ અમે ગુજરાતમાં ખીમજી રામદાસની ઓફિસ ખોલી. ત્યાં અમે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોક્ટર એન્ડ ગેમ્બલનું અને બ્રિટાનિયા બિસ્કિટનું એજન્સી મળી છે. તો ત્યાં અમે ઓલરેડી 1000 એમ્પ્લોય રાખ્યા છે ત્યાં અમદાવાદમાં ઇઝ અ મેન. બાકી બધા ઠેકાણે રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બાજુ નહીં, બરોડા અને સાઉથ કોરિયાના આ બાજુ નહીં. दो बूंद जिंदगी की
નામથી જાણીતા બનેલા પોલિયા અભિયાનથી દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ચૂક્યો છે. છતાં પણ સરકારના પ્રયાસોથી સમયાંતરે પ્લસ પોલીસ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે આગામી 29મી જાન્યુઆરીના યોજાનાર પોલિયો અભિયાન અંગે આજે બેઠક મળી હતી. કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લા સમાહર્તા મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આગામી 29મી જાન્યુઆરીના યોજાનાર પોલિયો અભિયાનમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે અને કોઈપણ બાળક પોલિયોના ટીપા પીધા વિના નહીં રહી જાય તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. પોલિયો અભિયાનમાં આરોગ્ય તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાય તેવી અપીલ કરાઈ હતી. કચ્છ જિલ્લામાં 1295 બૂથ પર અંદાજે 3.25 લાખ બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે, જેમાં આરોગ્ય ખાતામાં 480 વર્કરો, 80 સુપરવાઇઝર, 1885 આંગણવાડી વર્કરો, 1568 આશા વર્કરો ઉપરાંત શિક્ષકો, શાળા કોલેજના છાત્રો અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો મળી કુલ 5588 સ્વયંસેવકો દ્વારા આ અભિયાન પાર પાડવામાં આવશે. રવિવારે બૂથ પર પોલિયોના ટીપા પીવડાવ્યા બાદ 2 દિવસ હાઉસ ટુ હાઉસ ફરીને 2590 કાર્યકરો દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવશે. તેમજ 145 મોબાઈલ ટીમની સંખ્યા મારફતે આ અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડી.કે. ડાભીએ જણાવ્યું હતું. આપણે પલ્સ પોલિયો રાઉન્ડ જે છે 29/1ના દિવસેથી છે, એમાં પ્રોગ્રામ એવી રીતનો છે કે પહેલા દિવસે બૂથ ઉપર કામગીરી હોય છે અને પછી બીજા અને ત્રીજા દિવસે જરૂર પડે તો શહેરી વિસ્તારમાં ચોથા અને પાંચમા દિવસે પણ કામગીરી કરી અને આપણે 0 થી 5 વર્ષ એટલે 0 એટલે કે જે બાળક તાજું જન્મ્યું હોય એનાથી માંડી અને 5 વર્ષનું બાળક હોય એ તમામને પોલિયોના 2 ટીપા પીવડાવવાના હોય છે. એની અંદર આપણે પહેલા દિવસની કામગીરીમાં બૂથ ઉપર કામગીરી કરવામાં આવી છે. બૂથ ઉપર એટલે આપણા ગામડાઓમાં લગભગ 250 બાળકોએ એક બૂથ હોય તો 500 બાળકો હોય તો 2 બૂથ હોય, પણ કદાચ 100 બાળકો હોય તો પણ બૂથ તો રાખવાનું ફરજિયાત. એટલે ગામ દીઠ બૂથ છે. મોટા ગામ હોય ત્યાં 250 બાળકો કવર થાય અહીંયા બૂથ છે. એવી રીતે શહેરી વિસ્તારમાં પણ 250-300 બાળકોની સંખ્યાએ એક બૂથ હોય. એક બૂથ ઉપર 4 કર્મચારી હોય. 4 કર્મચારીની અલગ અલગ કામગીરી. એક કર્મચારી છે એ ટીપા પીવડામાં રોકાયેલો, એક કર્મચારી એના આંગળી પર જેમ આપણે ઇલેક્શનમાં માર્કિંગ કરે છે એ ઇનડેજિબલ ઇંક આવે છે કે જે બાળક મોઢામાં નાખે તો કંઈ નુકસાન ના થાય પણ એનું આપણે ખાતરી થાય કે આને પોલિયો પીવડાવે એ કરે છે. અને બાકીના જે 2 કર્મચારી હોય એ લોકો બાળકો જેમ જેમ ન આવ્યા હોય તેને બોલાવવા જાય છે અથવા લાઈનની એની વ્યવસ્થા નહીં હોય. એ રીતનું આખો દિવસ બૂથ આપણે સવારથી બૂથ ચાલુ કરશું તો સાંજ સુધી, અત્યારે શિયાળાના સમયમાં કદાચ થોડું મોડું ચાલુ થાય તો મોડા સુધી ચાલુ રાખીને પણ તમામ બાળકો આવી જાય એવા પ્રયત્નો. ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ભુજમાં સહયોગ હોલ ખાતે 10 દિવસીય ગાઈડ તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. કોરલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા કચ્છના યુવાનોને તાલીમ અપાશે. આ શિબિરનું આયોજન કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ સરહદી કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો તરફ આકર્ષાયા છે. ત્યારે પ્રવાસીઓને કચ્છની પૂરતી અને સાચી માહિતી મળે તેમજ પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિથી પરિચિત થાય તેવા આશયથી આ શિબિરનું આયોજન કરાયું છે. કચ્છના યુવા સંસદ વિનોદ ચાવડાના હસ્તે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિના સપરમા દિવસથી આ શિબિરનો પ્રારંભ થયો હતો. આ શિબિર દરમિયાન સરકારની નિમાયેલી એજન્સી કોરલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગાઈડની તાલીમ અપાશે. તાલીમના અંતે યુવાનોને પ્રમાણપત્રો એનાયત કરાશે. આ તાલીમથી અનેક યુવાનોને રોજગારી પણ મળી શકશે. શિબિરના પ્રારંભે સાંસદ વિનોદ ચાવડાએ યુવાનોને આવી સરકારી યોજનાઓનો લાભ લઈને આગળ વધવા અપીલ કરી હતી. આવનારા સમયમાં કચ્છના યુવાનોની અંદર રહેલી પ્રતિભા ઉજાગર બને એવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવા માટે કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્ર સતત સક્રિય રહેશે. જ્યાં પણ કચ્છના યુવાનો કહેશે કે અમારે કોઈ પ્રકારનો યુવાનોને લક્ષી કાર્યક્રમ કરવો છે, ત્યાં તમામ પ્રકારે કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્ર સહયોગ આપી અને કચ્છના યુવાનોને આરોગ્યની દૃષ્ટિમાં, શિક્ષણની દૃષ્ટિમાં અને રોજગારની દૃષ્ટિમાં રાજ્ય સરકારની યોજનાઓનો સદુપયોગ કરી અને ઉપયોગી બનવા માટે કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્ર સતત કાર્યશીલ રહેશે. ગાઈડ તાલીમ શિબિર એક અમારું એવું પ્રયોજન છે કે સમગ્ર વિશ્વના પ્રવાસીઓ કચ્છમાં આવે છે, ત્યારે કચ્છના યુવાનો એ ગાઈડ તરીકેની સરકારની પ્રમાણિત તાલીમ મેળવે, એક પ્રમાણપત્ર મેળવે અને જે પ્રવાસીઓ
દેશ વિદેશમાંથી કચ્છમાં આવે છે એને કચ્છની સંસ્કૃતિની સાચી ઓળખ આપે. એટલે એક તો આપણી સંસ્કૃતિ ઉજાગર થાય અને બીજું એક એવું ને એવું મહત્વનું કાર્ય કે એ યુવાનને રોજીરોટી મળી રહે. ભુજની કોમર્સ કોલેજ ખાતે નાગરિક સંરક્ષણની 5 દિવસીય તાલીમનો આજથી પ્રારંભ થયો હતો. 5 દિવસીય તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરાશે. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ પીઆઈ હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે કચ્છ એક સરહદી જિલ્લો હોતા આ તાલીમ માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ લેવી જોઈએ. નાગરિક સંરક્ષણની આ તાલીમમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રકારની કુદરતી આપત્તિઓ સામે કઈ રીતે બચાવ રાહત કામગીરી કરવી તેનું માર્ગદર્શન અપાયું હતું. સાથે જ નિદર્શન દ્વારા તાલીમાર્થીઓને સમજણ અપાઈ હતી. તો ફાયર વિભાગ દ્વારા પણ તાલીમાર્થીઓને 5 દિવસ તાલીમ અપાશે. આ કેન્દ્ર સરકારની જે આયોજિત આ રાજ્ય સરકારની જે આ સ્કીમ છે જે ગૃહ વિભાગમાં આવેલ છે નાગરિક સંરક્ષણ, એમાં 5 દિવસનો જે કોર્સ કરવામાં આવે છે એમાં નાગરિક સંરક્ષણ એટલે શું, નાગરિક સંરક્ષણમાં જોડાવા અંગે અને એના કાર્ય અને રચના તેમજ રેસ્ક્યુ, ફાયર ફાઇટિંગ, 108, 181 આ અંગેની અલગ અલગ તાલીમો આ કોર્સની અંદર આપવામાં આવે છે. આ કોર્સ તાલીમ પાસ થયા બાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે કલેક્ટર સાહેબ એને બેસિક ટ્રેનિંગ કરે એવું એક પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે. નાગરિક સંરક્ષણની તાલીમ ફક્ત વિદ્યાર્થીઓ પૂરતી કે 18 વર્ષના મોટા પૂરતી નથી, પણ ભુજ, માધાપર, મિર્જાપરના તમામ નાગરિકો નાગરિક સંરક્ષણની તાલીમ મેળવે એવી એક અપીલ કરું છું. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે વિવિધ શાળાના છાત્રો અને એનસીસી કેડેટ્સ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં લોકોને માર્ગ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના હમીરસર તળાવ નજીક આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી રેલીને સ્ટાર્ટ અપાયો હતો, જે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, બસ સ્ટેશન, વીડી સર્કલ, જ્યુબિલી સર્કલથી થઈને ટાઉન હોલ પાસે સમાપન થઈ હતી. રેલીમાં વિવિધ શાળાના છાત્રો અને એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ પ્રકારના બેનર અને સૂત્રોચ્ચાર સાથે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પીઆઈ વીકે ગઢવીના માર્ગદર્શન તળે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ભુજમાં સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક દ્વારા સ્કૂલના છોકરાઓ સાથે ટ્રાફિક જાગૃતિની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી આલ્ફ્રેડ સર્કલથી શરૂ કરી જ્યુબિલી સર્કલ, વીડી સર્કલ થઈ અને ટાઉન હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી છે. આ સ્કૂલની અંદર આલ્ફ્રેડ સ્કૂલ છે, પછી ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલ છે, એનસીસીના સ્ટુડન્ટ છે, અમારી મહિલા પોલીસ કર્મચારી છે, ટ્રાફિક કર્મચારીઓ છે, આ બધા જોડાયેલા હતા. આ લોકો ટ્રાફિકના નિયમોથી જાણકાર થાય એ બાબતે આ તમામના હાથમાં બેનરો આપી અમે રેલી સ્વરૂપે આખા સિટીની અંદર ફર્યા હતા અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિક જાગૃતિ આવે એ અમારો ઉદ્દેશ્ય છે. અબડાસાના વાયોર સ્થિત સેવાગ્રામ સિમેન્ટ વર્ક્સ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા 28મા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી માર્ગ સુરક્ષા સપ્તાહનો પ્રારંભ થયો હતો. કંપનીના લોજિસ્ટિક મેનેજર ઉપેન્દ્ર શેખાવતે કહ્યું હતું કે કંપનીના આંતરિક પરિવહન અને બહારી પરિવહન માટે માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે, સમયાંતરે ડ્રાઈવરોને માર્ગ સુરક્ષાના નિયમોથી વાકેફ કરવામાં આવે તો મહામૂલી માનવ જિંદગીનું રક્ષણ થઈ શકે. સેફટી હેડ વિજયકુમારે જણાવ્યું હતું કે કંપનીની નીતિ 0 એક્સિડન્ટની છે, તેથી ગતિ મર્યાદા સાથે ડ્રાઈવરોને કાળજી રાખવા જણાવ્યું હતું. મુખ્ય અતિથિ તેમજ પ્લાન્ટના હેડ સુનિલ કુમારે માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુના સરકારી આંકડાઓ રજૂ કર્યા હતા અને દર 3 મિનિટે ભારતમાં માર્ગ અકસ્માતથી એક વ્યક્તિનું મોત થાય છે, ત્યારે સાવચેતી રાખીને અકસ્માતનું પ્રમાણ નિવારવા અપીલ કરી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવું સૂત્ર આપીને સ્વામી વિવેકાનંદજીએ યુવાનોને નવી રાહ ચીંધી હતી. તેમના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે, ત્યારે તેમની 154મી જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજના અમીસર કાંઠે રાજેન્દ્ર બાગની સામે આવેલી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ડોક્ટર રામ ગઢવી, ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય, નગરસેવિકા રેશમાબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, ભરત સંઘવી, દર્શક અંતાણી, વિભાકર અંતાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 154મી પૂજ્ય સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી જ્યારે સમગ્ર ભારત અને વિશ્વની અંદર જ્યારે થઈ રહી છે, ત્યારે ખાસ કરીને
સ્વામી વિવેકાનંદજી જેમણે સત્ય અને ઈશ્વરની ખોજ માટે ભારત ભ્રમણ કર્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતાનો સંદેશ માત્ર દેશ નહીં પણ વિશ્વને પણ આપ્યો હતો. તેમણે શિકાગોની ભૂમિ ઉપર પણ ધર્મ સભાની અંદર એમણે ભારતની આધ્યાત્મિકતા અને ભારતની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. અને અનેક યુવાનો આજે પણ સ્વામી વિવેકાનંદથી પ્રેરણા લઈ કરીને પોતાના જીવન કાર્યની અંદર આગળ વધી રહ્યા છે. આપણે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લે, વિશેષતા આજના યુવાનો કાર્ય કરતા રહો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને એટલું એને કહ્યું નહીં, પોતાનું કર્મ પણ એ કર્યા. આખી દુનિયામાં આપણે એમનું શિકાગોનું ભાષણ જોઈએ, કઈ પરિસ્થિતિમાં એ શિકાગો ગયા અને આપણી સંસ્કૃતિ માટે આખી દુનિયાને ઊભા થઈને તાળીઓ પાડવી પડી. એમના ભાષણમાં એમને માન આપવું પડ્યું અને આખા ભારતનો, આખો હિન્દુસ્તાનનો ડંકો વાગ્યો. એ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને આજે આપણે ભારત દેશ વિકસી રહ્યો છે, ભારત દેશ દુનિયામાં ડંકો વગાડે, ત્યારે આજના યુવાનો એમાંથી પ્રેરણા લઈ અને ખૂબ મહેનત કરી અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડે, એ જ આજે સંકલ્પનાને આપણે નિશ્ચયથી આજે પ્રેરણા લઈ તો મને લાગે સાચી અંજલિ આપી કહેવાશે. ભુજ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે મશાલ પ્રજ્વલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ગાયત્રી પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારોને યુવાનો સુધી પહોંચાડવા ચાલુ વર્ષને યુવા ક્રાંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભુજમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે ભુજ ગાયત્રી પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સશક્ત દેશ બનાવવા માટે શપથ લેવાયા હતા. સાથે સ્વામી વિવેકાનંદજીના વિચારોને આત્મસાત કરીને જીવનમાં આગળ વધવા ભાર મુકાયો હતો. આજે સમગ્ર ભારતની અંદર 12 જાન્યુઆરીના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યુવા ક્રાંતિ વર્ષની ઘોષણા કરવામાં આવી છે. તેને અંતર્ગત આજે ભુજની અંદર અમે આ કાર્યક્રમ મશાલ પ્રજ્વલન અને મશાલ સરઘસનો કાર્યક્રમ હતો. ઉત્તરાયણની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે ભુજની બજારમાં પતંગ દોરીના વેચાણમાં ગત વર્ષની તુલનાએ મંદી જોવા મળી રહી છે. તો ચીકી અને શેરડીની બજારમાં પણ જોઈએ તેવી તેજી ઉત્તરાયણના 1-2 દિવસ પૂર્વે જોવા મળી નથી. 14મીએ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે, ત્યારે જિલ્લા મથક ભુજની બજારમાં વિવિધ પ્રકારના પતંગ અને ફિરકીના સ્ટોલ લાગી ગયા છે. અવનવી ડિઝાઇન અને ફિલ્મી સિતારાઓ તેમજ રાજકીય નેતાઓના પતંગ મકર સંક્રાંતિના દિવસે આકાશમાં જોવા મળશે. તો ચાઇનીઝ ડોર આ વખતે ભુજમાં જોવા મળી નથી. ફટાકડાની જેમ ચાઇનીઝ દોરીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જોકે પતંગના વેપારીઓનું માનીએ તો આ વર્ષે દોરી પતંગની બજારમાં મંદીનો માહોલ છે. ગત વર્ષની તુલનાએ ભાવ પણ વધ્યા નથી, ત્યારે નોટબંધીનું ગ્રહણ પતંગની ઉડવામાં પણ નડે તો નવાઈ નહીં. તો સારું છે, પણ નોટબંધીની બધે માર્કેટમાં અસર હોય એવું થોડું લાગે છે, પણ હવે રેગ્યુલર થતું જાય છે. અને આ તહેવાર તો આમ તો બાળકોનો જ છે અને બધાના વડીલોને બાળકોને સંભાળવા ખપે અને પશુ પક્ષીને નુકસાન ન થાય એ પણ આપણે એનું જાળવવું પડે. તો પતંગ દોરીની સાથે વિવિધ પ્રકારની ચીકીઓનો ધંધો પણ સારી રીતે જામ્યો છે. બજારમાં સિંગ, તલ, ડ્રાયફ્રૂટ્સની ચીકીઓની બોલબાલા છે. મકર સંક્રાંતિના દિવસે લોકો ચીકી ખાઈને પણ આનંદ માણે છે. સાથે જ શેરડીની માંગ પણ સવિશેષ રહેતી હોય છે. ત્યારે ઠેર ઠેરથી આવેલા ધંધાર્થીઓ દ્વારા શેરડીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વેચાણમાં તલની ચીકી છે, સિંગની ચીકી છે, દાળિયાની છે, તલના લાડુ છે, સૂંઠવાળી ગુબીજ બધે આપણે બનાવીએ છીએ પોતે. આ ફેરે ધંધામાં સમજી લો 40 થી 50% ધંધો માંડ છે. મુન્દ્રા તાલુકાના પત્રી ગામના વતની અને મુન્દ્રા લોકલ ટ્રક એસોસિએશનના સેક્રેટરી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મુન્દ્રા તાલુકાના પત્રી ગામે આજે પથુભા જાડેજા અને નવનિયુક્ત સરપંચ આશબાઈ ગોવિંદ મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને શાળાના છાત્રોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી.
પત્રી સર્વોદય સમાજ સંચાલિત દવાખાનામાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. જન્મદિન પ્રસંગે પથુબા જાડેજાએ જણાવ્યું હતું કે 250 mlની 50 લોહીની બોટલ ભુજની કચ્છ બ્લડ બેંકમાં મોકલવામાં આવશે. રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ બ્લડ ડોનેશન કર્યું હતું, તો શાળાના છાત્રોને ચોકલેટ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રા તાલુકાના પત્રી ગામે ચાલતા અન્નપૂર્ણા ઘરમાં આજે 50 જેટલા વૃદ્ધાઓને જમાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ આશબાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગામના પાણી, રસ્તા, ગટર અને સફાઈના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. પથુબા જાડેજા ગ્રામ પંચાયતની ચૂંટણીને વિજેતા પેનલના પ્રણેતા છે, ત્યારે તેમની રાહબારી હેઠળ વિકાસ કામો કરવામાં આવશે. જન્મદિનની ઉજવણીમાં ગામના ઉપસરપંચ રણછોડ ધનજી આહિર, હરેશકર ગોસ્વામી, કનકસિંહ જાડેજા, દીપક આહિર, રાજેશ આહિર તેમજ ડોક્ટર વાઘેલા, ડોક્ટર પંડ્યા અને પ્રતિકભાઈ તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના મારા જન્મદિને નિમિત્તે અમારે ત્યાં 3 સ્કૂલો છે. 3 સ્કૂલોમાં ટ્રોફી આપી છે. પીપરમેન્ટ સારી એવી 5 સ્ટાર પ્લસ બ્લડ ચેકિંગનો કાર્યક્રમ રાખ્યો છે. પત્રીમાં 300 થી 400 માણસો બ્લડ ચેકિંગ, ગ્રુપ ચેકિંગ થઈ જશે. પ્લસ બ્લડ ડોનેટ રાખ્યો છે. આપણે બ્લડ બેંક જીવન જ્યોતમાં 50 બોટલ 250 mlની આપણે ડોનેટ કરવાની છે. અને પત્રીમાં ચાલતું અન્નપૂર્ણા ઘર છે, યુવા દ્વારા ચાલુ છે. તેમાં આપણે 50 માણસોનું જમણવાર પણ રાખેલું છે, જે 50 વૃદ્ધો પણ જમશે. તેમાં આ જે વિજય થયો છે એ ગામનો જ વિજય થયો છે અને એકદમ સારી એવી લાગણી અનુભવું છું. મારી ટીમ પણ મારી સાથે 24 કલાક રહે છે. મકર સંક્રાંતિનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ભુજ શહેર ઉપરાંત તમામ શહેર અને ગામડાઓમાં પણ પતંગ દોરીના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે. તેવામાં ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પતંગના સ્ટોર પર સુધરાઈના સત્તાધીશોએ ચેકિંગ કરી હતી. ચાઇનીઝ દોરીના વપરાશને કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ચાઇનીઝ દોરીઓનો ઉપયોગ ન થાય તે માટે સુધરાઈ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં તમામ સ્ટોલ ધારકોને ચાઇનીઝ દોરીઓનો વપરાશ ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. સંક્રાંત એ આપણો એક પવિત્ર તહેવાર છે. યુવાનો અને નાના છોકરાઓ આ તહેવારની રાહ જોતા હોય છે કે સંક્રાંત ક્યારે આવે, અમે પતંગ ઉડાડી અને આખા દિવસનો મહોત્સવ કરીએ. પણ મહોત્સવ પાછળ આપણે સ્વદેશી દોરી અને સ્વદેશમાં આપણા જે દેશમાં બનતા માલસામાનનો ઉપયોગ કરવો જોઈએ. એ નિમિત્તે સંક્રાંત પર્વને 2 દિવસ બાકી છે, તો નગરપાલિકાની અમારી પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ભુજની અલગ અલગ દુકાનોમાં સર્વે કરી ક્યાં પણ ચાઇનીઝ દોરી વેચાણ થતી હોય તો એને જપ્ત કરી અને કાયદેસર કાર્યવાહી કરવાનો અમે બીરું હાથ ધર્યો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.